નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિભાગ સીમાં 39મા નંબરનો દાખલો. કાલે આપણે 38મા નંબરનો દાખલો જોયો, આજે 39મા નંબરનો દાખલો. બરાબર, જે ચેપ્ટર 3માંથી બે દાખલા પૂછાવાના, એક 38 ને 39, 3 માર્ક્સના બે દાખલા, 6 માર્ક્સનું ચેપ્ટર. બરાબર, વિભાગ સીમાં ખબર પડે છે. આજે આપણે જોઈએ બરાબર વિભાગ સીનો દાખલો 39મા નંબરનો. તો ધ્યાન રાખો મિત્રો, સંખ્યા કઈક આ રીતની છે. જો કાલે જે દાખલા ગણ્યા ને આપણે એ બધા આદેશની રીતના હતા કે બોર્ડની પરીક્ષામાં સેકન્ડ એક્ઝામમાં જે 20 તારીખે ચાલુ થાય છે 10 દિવસ પછી. બરાબર, તેમાં 38મા નંબરનો દાખલો જે આદેશની રીતનો જ આવવાનો ફાઇનલ, અને 39મા નંબરનો દાખલો લોપની રીતનો આવવાનો. બરાબર, બેઝિક વાળા માટે તો ખાસ કરી નાખજો, અને જેટલા પણ ચાલે ને આજે એમાંથી જ આવશે. બરાબર, તો ધ્યાન રાખો અને ખાસ જોતા રહેજો. બરાબર, તો જોઈએ આપણે પહેલી સંખ્યા x પ્લસ y બરાબર 5 અને બીજું સમીકરણ છે 2x માઇનસ 3y બરાબર 4. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. કઈ રીત છે મિત્રો? કે લોપની રીત. કઈ રીત? લોપ કરો, લોપની રીત. બરાબર ને, લોપની રીતે ઉકેલ શોધો. જો બેઝિક વાળા વિદ્યાર્થીઓને સીધી સમીકરણ આપ્યું હશે કે બે સમીકરણ આપ્યા હોય અને કીધું હોય કે આદેશની રીતે ઉકેલ શોધો. બરાબર, અને બીજું એક સમીકરણ હોય કીધું હોય કે લોપની રીતે ઉકેલ શોધો. પણ જે સ્ટાન્ડર્ડ વાળા બાળકો છે, તો સ્ટાન્ડર્ડ વાળા બાળકોને એમને એક સંખ્યા આપી હોય, સંખ્યા પરથી તમારે એનું સમીકરણ બનાવવાનું અને પછી ઉકેલ શોધવાનો. તમારે એવા પૂછાશે દાખલા. બરાબર, તો આ બેઝિક વાળા માટે છે, તો ખાલી બેઝિક વાળા ધ્યાન રાખજો. બરાબર ને, તો મિત્રો જુઓ, આપણને બે સમીકરણ આપે. કયું? કે એક સમીકરણ છે x વત્તા y બરાબર 5, અને સમીકરણ બીજું છે કે 2x માઇનસ 3y બરાબર 4. લોપ કરવા, લોપ એટલે દૂર કરવું. બરાબર, એ પદ દૂર કરવું. આ તો આપણે x વાળું પદ દૂર થાય, તો y વાળું પદ દૂર થાય. ચલો, મારે x વાળું પદનો લોપ કરવો હોય, x વાળા પદનો. બરાબર, તો હું કયા સમીકરણને કેટલા વડે ગુણું તો x વાળું પદ દૂર થાય? તો મારે x વાળું પદ દૂર કરવું હોય તો જો અહીં તો 2x છે, તો હું સમીકરણ 1 ને 2 વડે ગુણું. બરાબર, તો અહીં 2x થવાના, અહીં 2y થવાના, અને 2 પંચા 10 થવાના. બરાબર, 2x 2y અને 10 બરાબર 10. તો આપણે x વાળું પદ દૂર થાય ચિહ્ન બદલ્યા પછી. પણ મારે y વાળું પદ દૂર કરવું હોય, તો મારે y વાળું પદ દૂર કરવું હોય તો સમીકરણ 1 ને 3 વડે ગુણવા પડે. કેમ? તો નીચે 3y છે, ઉપર 3 વડે ગુણીએ આપણે, તો 3x વત્તા 3y બરાબર 3 પંચાની 15. તો વત્તા 3y ને ઓછા 3y સીધા ઉડાય, સીધા લોપ થઈ જાય. બરાબર ને, ઉડી જાય. તો બોલો, y વાળું પદ દૂર કરીએ ને આપણે, તો લખીએ કે સમીકરણ 1 ને કેટલા વડે? તો કે 3 વડે ગુણતા. બધા પદને ગુણવાના. હા, તો ચાલો પેલું સમીકરણ લખીએ આપણે, x વત્તા y બરાબર 5. આને 3 વડે ગુણો તો 3 ગુણ્યા x એટલે 3x. આને 3 વડે ગુણો 3 ગુણ્યા y એટલે 3y. 5 ને 3 વડે ગુણો તો 5 તરી 15. આ આપણને મળ્યું નવું સમીકરણ. બરાબર, કે જે આપણે લોપ કરવાના છે. બીજું સમીકરણ એમ લખીએ, કયું છે કે 2x માઇનસ 3y ઇક્વલ ટુ 4. બરાબર, ચલો લોપ કરવાનો છે. લોપ એટલે દૂર કરવું. હવે આપણે કયું પદ દૂર થાય છે જુઓ, તો 3x અને 2x આ તેમને લેવાના, તો 3x વત્તા 2x એટલે તો થાય કે 5x વત્તા 3y ઓછા 3y, તો વત્તા 3y અને ઓછા 3y નો લોપ થાય. બરાબર ના બરાબર. 15 વત્તા 4, 15 ને 4 19. ખબર પડી? 3x વત્તા 2y, આ બંને સરવાળો કર્યો, 3x વત્તા 2x, 3x ને 2x એટલે 5x બરાબર ના બરાબર. આ વત્તા 3y ઓછા 3y તો દૂર થઈ ગયા, લોપ થઈ ગયાનું. ને 15 વત્તા 4 એટલે 15 ને 4 19. બરાબર, તો કંઈક આપણને આ રીતે મળે. કેવું મળ્યું? કંઈક આ રીતે પદ મળ્યું. કેવું? કે 5x બરાબર 19. x નું સૂત્રનું કરતા બનાવો,
એક્સ બરાબર આ ઉપર 19 હતા જ અંશમાં આ જે 5 એક્સ જોડે ગુણાકારમાં હતા એ કઈ જાય કે ભાગાકારમાં જાય 19 ભાગ્યા 5 આપણને મળ્યું એક્સ વાળું પદ બરાબર છે આ જે એક્સ ની કિંમત મળી આપણને એક્સ ની કિંમત ગમે તે સમીકરણમાં મુકાય લોપની રીતના દાખલા હોય ને તો ગમે એ સમીકરણ મુકાય પેલા મૂકો તો પણ ચાલે અને બીજા મૂકો તો પણ ચાલે પણ જો આદેશની રીતના દાખલા હોય તો જે સમીકરણનો તમે ઉપયોગ કર્યો હોય એના સિવાયના સમીકરણો મૂકવું પડે આ યાદ રાખજો બરાબર ને તો લખીએ આપણે કે એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ બરાબર ને તો લખીએ ચલો એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આવ્યું કહ્યું તો કે એક્સ વત્તા વાય બરાબર 5 ચલો એક્સ બરાબર કેટલા છે તો કે એક્સ ની કિંમત છે 19 ભાગ્યા 5 વત્તા વાય વાય આપણે શોધવાના એટલે વાય ના વાય બરાબર ના 5 ના 5 હવે જોજો હા વાય ને સૂત્રનો કરતા બનાવ્યા તો બરાબર ના બરાબર આ 5 તો હતા એમને પણ 19 ભાગ્યા 5 આ જે બરાબરની ડાબી બાજુ હતા એ બરાબરની જમણી બાજુ થાય તો ચિહ્ન બદલાય તો પ્લસ હતા તો કેવા થઈ ગયા તો કે માઇનસ 19 ભાગ્યા 5 મિત્રો બીજી વાત કે આ ચેપ્ટર મેં આખું અપલોડ કર્યું છે બરાબર યુટ્યુબ પર શરૂઆતમાં તો કોઈ સ્ટાન્ડર્ડ વાળા મિત્રો હોય વિદ્યાર્થીઓ તો ખાસ જોઈ લેજો કેમ કે દરેક દાખલા મસ્ત રીતે સમજાય બરાબર ને તમને 100% આવડશે એક ખાસ પહેલા એ વિડીયો જોઈ લેજો બરાબર જો દરેક આપણને આવું મળ્યું કેવું મળે તો મળ્યું 5 અને 19 ભાગ્યા 5 હતા એ પેલ બાજુ કેવા થઈ ગયા કે માઇનસ થઈ ગયા બરાબર પ્લસ ના માઇનસ આપણે છેદમાં મૂક્યા 1 છેદમાં એટલા માટે 1 મૂક્યા કે સાદુરૂપ આપવામાં આપણે સરળતા જો અપૂર્ણાંકની સંખ્યા હોય અપૂર્ણાંક હોય અને વચ્ચે પ્લસ કે માઇનસ હોય ને તો ચોકડી ગુણાકાર થાય ચોકડી એટલે ક્રોસ ગુણાકાર તો પાયે 25 વાય બરાબર 5 ગુણ્યા 5 એટલે પાછું 25 માઇનસ ના માઇનસ 19 ગુણ્યા 1 19 એકાને 19 ખબર પડી અને છેદમાં છેદનો ગુણાકાર 1 પંચાની 5 ખબર પડી ગયા જુઓ ફરીથી 5 ગુણ્યા 5 તો 25 માઇનસ ના માઇનસ 19 એકા 19 અને છેદમાં છેદનો 1 પંચાનું 5 તો વાય બરાબર 25 માંથી 19 જાય તો 25 માંથી 19 જાય કેટલા વધે તો કે 6 વધે 6 ભાગ્યા 5 ખબર પડી આ આપણો જવાબ બરાબર તો શું ઉડતું નથી મિત્રો બરાબર ઉડનારને ના ઉડાડવાનું આપણો જવાબ મળ્યો 3 માર્ક્સનો દાખલો લોપની રીતવાળો બરાબર અને આઈએમપી દાખલા છે કરી નાખજો રેડી ચલો આગળ જોઈએ બીજા નંબરનો દાખલો વિભાગ બી ના જોયો હોય તો જે નવા મિત્રો હોય એ જોઈ લેજો બરાબર કેમ કે તમને લગભગ આ ના બારનું કશો પેપરમાં આવે નહીં બેઠું પરીક્ષામાં આ જ દાખલા આવશે બરાબર ને તો ખાસ જોઈ લેજો ચાલો બીજો દાખલો છે મિત્રો રકમ લખીએ આપણે 3x વત્તા 4y બરાબર 10 આ સમીકરણ 1 ને બીજું લખીએ 2x માઇનસ 2y બરાબર 2 આ સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 કઈ રીત તો કે લોપની રીત ધ્યાનમાં રાખજો આ પણ લોપ વાળું છે કઈ તો કે લોપ અહીં લખું છું અંદર બરાબર લોપની રીત જોવા મિત્રો 39મા નંબરના દાખલામાં સેકન્ડ એક્ઝામ ને બોર્ડની એક્ઝામમાં આમાંથી આવશે બરાબર 39મો દાખલો યાદ રાખજો બે સમીકરણ આપણને આપ્યા છે એક 3x વત્તા 4y બરાબર 10 2x ઓછા 2y બરાબર 2 ચલો આપણે કયા સમીકરણને કેટલા વડે ગુણીએ તો કયું પદ ઉડે ચલો x વાળું પદમાં x ના પદનો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને 3 છે એટલે સમીકરણ 1 ને હું 2 વડે ગુણું તો 3 દુના 6x 4 દુના 8 અને 10 દુના 20 આવું કંઈક થાય તો આને પણ આપણે ગુણવા પડે કેમ કે 6 છે અહીં 6 થઈ ગયા ને તો આને પણ આપણે 3 વડે ગુણીએ તો 3 દુના 6x માઇનસ
3 દુ 6y અને 3 દુના 6 આ રીતે મળે. પણ આપણે y વાળા પદનો લોપ કરવો છે, કેમ કે સીધું જ લોપ થાય એવો છે, બરાબર. તો ખોટું આ ડબલ સમીકરણ ગુણવાની કોઈ જરૂર નથી. આપણે y વાળા પદનો લોપ કરવો છે. તો y વાળા પદનો લોપ કરવા માટે સમીકરણ 2 ને હું 2 વડે ગુણું તો જો 2x એટલે 2 દુના 4x, 4y બરાબર 4. તો y વાળું પદનો લોપ થઈ જાય, બરાબર. તો લખીએ આપણે કે સમીકરણ 2 ને કેટલા વડે? 2 વડે ગુણતા, બરાબર. તો સમીકરણ 2 લખીએ 2x - 2y બરાબર 2. બધાને 2 વડે ગુણવાના તો લોપ થાય. તો ગુણ્યા આપણે, ચલો 2 વડે. તો 2 દુના 4x - 4y બરાબર 4. દરેકે દરેક પદને 2 વડે ગુણ્યા તો આપણને આ સમીકરણ મળ્યું. હવે આ ઉપરવાળું સમીકરણ લખીએ આપણે એમને. કહ્યું હતું કે 3x + 4y બરાબર 10. આવું આ લખ્યું, બરાબર ને. ચલો સાદુરૂપ આપીએ. +4y - 4y કટ થઈ ગયા. 4x + 3x એટલે 7x બરાબરના બરાબર. 10 ને 4 તો કે 10 ને 4 14. જો મિત્રો આ સમીકરણ બીજું મેં પહેલું લખ્યું, બરાબર ને. અને પહેલું હતું મેં બીજું લખ્યું. તમે આ ઉપર લખો તો પણ ચાલે, આ સમીકરણ ઉપર જાઓ નીચે લખો તો પણ ચાલે, બરાબર. બંને રીતે રેડી છે. આપણને કંઈક આવું મળે. કેવું મળે? કે 7x બરાબર 14 આવું મળ્યું. x ના સૂત્રનો કરતા બનાવો, બરાબરના બરાબર. 14 અંશમાં ત્યાં 7 ગુણાકારમાંથી કઈ જાય? સોરી, 7 ગુણાકારમાં થાય તો કઈ જાય? ગુણાકારમાંથી ભાગાકારમાં જાય. 7 દુના 14. x બરાબર આપણને 2 મળ્યા. x ની કિંમત 2 મળી. x ની કિંમત જે મળી એ ગમે તે સમીકરણમાં મૂકવાનું. પહેલા મૂકો તો પણ ચાલે, બીજા મૂકો તો પણ ચાલે. તો લખીએ આપણે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 માં મૂકીએ આપણે 3x + 4y બરાબર 10. x બરાબર 2 મૂકવાના, બરાબર. તો 3 ના 3, x બરાબર કેટલા? કે x બરાબર 2 વત્તા 4 ના 4 અને y બરાબર, તો કે y બરાબર આપણે શોધવાના છે, બરાબર. તો 4y ના 4y એમને 10 ના 10. 3 દુના 6 વત્તા 4y બરાબર 10. એટલે મિત્રો આ બાજુ 4y ના સૂત્રનો કરતા બનાવો. 4y ના 4y બરાબરના બરાબર. આ બાજુ 10 તો હતા જ, પણ જે બરાબરની આ બાજુ 6 હતા, ડાબી બાજુ, બરાબરની પેલી બાજુ જાય તો કેવા થાય? તો કે -6 થાય. 4y બરાબર 10 માંથી 6 ગયા તો 4. y ના સૂત્રનો કરતા બનાવ્યું. આ 4 તો હતા જ. આ જે 4 ગુણાકારમાં હતા એ કઈ જવાનો? તો કે ભાગાકારમાં જવાના. 4 ભાગ્યા 4, 4 એકાની 4. તો y બરાબર આપણને મળ્યા 3 માર્ક્સનો દાખલો, બરાબર. જોઈ લો. રેડી? પ્રેક્ટિસ કરજો. ના આવડતો હોય તો 1-2 વાર વિડીયો જોજો, 100% આવડી જાય, બરાબર. ચાલો આગળનો દાખલો જોઈએ મિત્રો. ચાલો આગળની સંખ્યા જોઈએ. રકમ છે કંઈક કે 3x - 5y - 4 બરાબર 0. અને બીજી રકમ આપી છે, બીજું સમીકરણ છે કે 9x બરાબર 2y + 7. જો આપણને આ બે સમીકરણ આપ્યા, બરાબર. રીત કઈ રીતે? કે લોપની રીત. તો પહેલા આ સમીકરણ આપણે યોગ્ય રીતે ગોઠવવું પડે. આ સમીકરણ અસ્તવ્યસ્ત આવ્યું છે, બરાબર. તો સમીકરણનો નિયમ શું છે? તો કે બરાબરની ડાબી બાજુ x અને y વાળા પદ આવવા જોઈએ, અને બરાબરની જમણી બાજુ અચળ પદ આ બાજુ જવું જોઈએ, બરાબર. અચળ પદ જમણી બાજુ અને x અને y વાળા પદ ડાબી બાજુ ગોઠવી નાખીએ આપણે. તો 3x - 5y આ તો બરાબર છે. જુઓ, બરાબર ડાબી બાજુ આ તો છે, બરાબર. બરાબરના બરાબર. પણ જે અચળ પદ હતું એ બરાબરની પેલી બાજુ જાય. કેવું થાય? કે માઇનસનું પ્લસ થાય. આ આપણને મળ્યું સમીકરણ નંબર 1. ખબર પડી?
આ x અને y વાળું પદ તો બરાબર હતું, રેડી જ હતું, પણ જે અચળ પદ હતું એ બરાબરની જમણી બાજુ થાય, શું થાય? એ પ્લસ થાય. ચલો આ બાજુ 9x ના 9x. હવે જુઓ લ્યા, બરાબરની ડાબી બાજુ ખાલી x વાળું પદ છે, y વાળું પદ નથી. આપણે y વાળા પદને આ બાજુ લાવવું પડે. તો કેવું થાય? તો કે -2y. પ્લસમાં તો માઇનસમાં થવાનું, તો બરાબરના બરાબર. અને 7 તો બરાબરની જમણી બાજુ છે, એટલે એને કશું કરવાનું નથી, એમને રાખવાના. સમીકરણ નંબર બીજું. સમીકરણ 1, સમીકરણ 2. સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીએ તો જો આ સમીકરણ 1 છે, સમીકરણ 2. સમીકરણ 1 ને 3 વડે ગુણ્યા x વાળું પદ દૂર થાય, એટલે 3 × 3 = 9, 3 × 5 = 15 ને 3 × 4 = 12 થવાના, બરાબર. એટલે x વાળું પદ દૂર થાય ચિહ્ન બદલ્યા પછી. તો લખીએ આપણે કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા, તો 3 વડે પેલા સમીકરણ લખીએ. ચલો, એટલે 3x - 5y = 4. ચલો 3 વડે ગુણીએ એટલે 3 × 3 = 9x, 5 × 3 = 15y = 4 × 12. હવે નીચે વાળું સમીકરણ લખીએ. 9x - 2y = 7. હવે જોજો મિત્રો, +9x અને આ બાજુ +9x. જો +9x ને -9x હોત ને તો સીધે લોપ થતો. ત્યાં તો બંને પ્લસમાં આલ્યા, બરાબર. તો પહેલા આપણે ચિહ્ન બદલવું પડે. તો ચિહ્ન કઈ રીતે બદલાય? તો નીચેના પદ વડે ચિહ્ન બદલાય. આ +9x છે તો ઓછા થવાના, આ માઇનસ છે તો પ્લસ થવાના, આ પ્લસ છે તો માઇનસ થવાના. ખબર પડી? આ પ્લસ હતા તો માઇનસ થઈ ગયા, આ માઇનસ હતા તો પ્લસ કર્યા, અને પ્લસ હતા તો માઇનસ કર્યા. હવે સાદુરૂપ આપીએ. +9x - 9x દૂર થઈ ગયા. -15y + 2y. હવે આ વચ્ચે વાળું ચિહ્ન ભૂલી જવાનું, આ માઇનસ વાળું ચિહ્ન ભૂલી જવાનું. આપણે નવું ચિહ્ન જે બનાવ્યું યાદ રાખવાનું. -15y + 2y. એ 15y માંથી 2y જાય, બરાબર. તો કેવા થાય? કે -13y. કેમ? તો કે મોટી સંખ્યા માઇનસમાં છે એટલા માટે. ચલો, 7 માંથી 12 જાય, 7 પ્લસમાં છે, એટલે 12 પ્લસમાં છે, બરાબર. 12 માંથી 7 જાય તો 12 પ્લસમાં છે ને 7 માઇનસમાં છે. તો કેટલા થાય? કે 12 માંથી 7 જાય તો 5 વધે. ખબર પડી? આપણને કેવું મળ્યું? કંઈક આવું મળ્યું. -13y બરાબર કેવા? કે 5 મળે. હવે જુઓ, y ને સૂત્રનો કરતા બનાવ્યો, બરાબરના બરાબર. આ 5 તો હતા જ, આ ગુણાકારમાં 13 હતા, તો કઈ જાય? તા કે ભાગાકારમાં જાય. પણ આગળ માઇનસ છે એટલે માઇનસ કોના જોડે લાગ્યું? બરાબર ને. પણ આપણે નિયમ પ્રમાણે આ પદ, પ્રથમ પદ આ માઇનસ વાળું ના આવવું જોઈએ, બરાબર. તો માઇનસ કોને લાગે? કે આ પદને લાગેલો. ચલ વાળો પદને કોઈ દિવસ માઇનસ ના હોય, તો માઇનસ કોણ લાગે? કે અચળ પદને લાગે. તો y બરાબર આપણને કેવા મળ્યા? કે -5/13 મળે. તમે જુઓ મિત્રો, આ પ્રમાણે ડાયરેક્ટ કરી દો ને તો ચાલે. કે y બરાબર આ -13 હતા, -13 આપણે લઈ ગયા, સીધા ડાયરેક્ટ માઇનસ કરી દો ને તો પણ ચાલે, બરાબર. સીધું આ પદ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ માઇનસ કરી દેવાના. પછી પ્લસ y કરવાના, ડાયરેક્ટ -5/13 કરી દેવાના. y ની કિંમત સમીકરણ ક્યાં મૂકીએ? તો કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ, બરાબર ને. લખીએ y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આવ્યું. નવું સમીકરણ લખવાનું, આ ના લખતા બોલ. 3x - 5y = 4. કોની કિંમત મૂકવાની? તો કે y ની. તો 3x ના 3x, માઇનસ ના માઇનસ, આ 5 ના 5. y બરાબર આપણને કિંમત મળી. કઈ મળી? તો કે -5/13 બરાબર ના બરાબર ને 4 ના 4. હવે જુઓ મિત્રો, છેદમાં આપણને સંખ્યા મળી. કઈ મળી? તો છેદમાં મળી આપણને સંખ્યા 4, 13 મળી. નિયમ પ્રમાણે છેદમાં કોઈ પણ સંખ્યા હોવી જોઈએ ના, નિયમ છે. તો છેદમાં આપણને જે 13 મળી સંખ્યા, એ 13 આપણો લસા કહેવાય. તો લખીએ કે લસા 13 વડે ગુણતા. ખબર પડે મિત્રો? યાદ છે ને, આદેશ નીતિમાં આપણે શીખ્યા કે છેદમાં, સમીકરણના છેદમાં સાદું સમીકરણ ટૂંકમાં હોવું જોઈએ, અપૂર્ણાંક વાળું સમીકરણ ના હોવું જોઈએ, બરાબર. તો જે અપૂર્ણાંકમાં જે સંખ્યા હોય છેદમાં, એ આપણે લસા તરીકે લેવાનું. ખાલી 13 એકલા છે, લસા આપણે 13 લીધું. લસા 13 વડે ગુણતા. તો દરેક પદને આપણે 13 વડે ગુણી કાઢીએ, બરાબર ને. તો લખીએ 3x ના 3x ગુણ્યા
પહેલા પદને 13 વડે ગુણ્યા. ચલો બીજું પદ -5 કૌંસમાં છે -5 ભાગ્યા 13 કેટલા વડે ગુણવાના એટલે 7 13 વડે બરાબર ના બરાબર 4 ગુણ્યા 13. જો દરેકે દરેક પદના આપણે 13 વડે ગુણ્યા બરાબર. સાદરૂપ આપી 13 તરી 39 x આ 13 કટ થઈ ગયા. -5 ગુણ્યા -5 તો પાછું 25 પણ કેવા કે માઇનસ માઇનસ પ્લસ બરાબર ગુણાકારમાં છે બંને માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ 25 બરાબર ના બરાબર 13 ચોકના 52. ચલો 39 x ના સૂત્રનું કરતા બનાવો બરાબર ના બરાબર. હવે જોજો 52 ના 52. આ જે 25 છે એ 25 પ્લસમાં થાય બરાબરની પેલી બાજુ આવે તો કેવા થાય તો કે -25 થાય. તો 39x બરાબર 52 માંથી 25 જાય તો 52 માંથી 25 જાય તો વધે કેટલા 27 વધે. x બરાબર 27 છેદમાં આયા 39 જે ગુણાકારમાં હતા ગુણાકારમાંથી આયા ભાગાકારમાં. ચલો ભાગ ઉડે છે 13 તરીના 39 અને 9 તરી 27 3 3 ઉડી ગયા તો મળી ગયું હતા કે x બરાબર 9 ભાગ્યા 13 આમ મળે. જો મિત્રો x બરાબર 9 ભાગ્યા 13 મળ્યા અને y બરાબર -5 ભાગ્યા 13. આ 3 જ દાખલા બરાબર. ચોથો દાખલો તમારે ગણવાની જરૂર નથી. આ 3 દાખલામાંથી બોર્ડની એક્ઝામમાં આવશે સેકન્ડ એક્ઝામ બરાબર. તો કરી નાખજો. અને આ તો 39મા નંબરનો દાખલો બરાબર ને 38 અને 39મા નંબરનો દાખલો બંને દાખલા એ ચેપ્ટર 3 ના છે બરાબર. તો કરી નાખજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.